વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2ની જે સ્ટોરી જોવાના છીએ જેનું નામ છે સોંગ ઓફ સોંગ્સ, જે રાજા અકબરના સમયની વાત છે. આપણે જાણીએ છીએ કે અકબર રાજાના સમયમાં નવરત્નો હતા. એમના દરબારના જે નવરત્નો હતા એ પોતાના ફિલ્ડમાં અલગ અલગ રીતે મહાન હતા, એટલે કે એમના જેટલું હોશિયાર બીજું કોઈ ન હતું. અને એવા જ નવરત્નમાંનો એક હતો તાનસેન, જે ગ્રેટ મ્યુઝિશિયન એટલે કે મહાન સંગીતકાર હતો. તો આજે આપણે રાજા અકબર અને તાનસેન વિશેની સ્ટોરી, એક વાર્તા આપણે અહીંયા આપણે ટેક્સ્ટ બુકમાં જોઈશું. તો પહેલાં હું પેરેગ્રાફનું રીડિંગ કરું છું. ફર્સ્ટ પેરેગ્રાફ. The great ruler of India, Akbar had 9 gems in his court. The 9 gems were the greatest in their own field, and one of them was Tansen, a great musician. He played different type of musical note for the king. He played rags like Malkhas, Deepak, Kedar, Malhar, etc. Tansen made some innovation in Malhar rag and created મિયા મલ્હાર રાગ. હવે આપણે પેરેગ્રાફને સમજીશું કે અકબર રાજાના કોર્ટમાં જે નવરત્નો હતા એમાંનો એક હતો તાનસેન. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ. અને આ નવરત્નો એમના પોતાના ક્ષેત્રમાં મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન. અને એમાંનો એક હતો તાનસેન, જે એક ગ્રેટ સંગીતકાર હતો. He played different type of musical note for the king. જે રાજા માટે અલગ અલગ મ્યુઝિકલ નોટ એટલે કે સંગીત બનાવતો અને રાજાને સંભળાવતો હતો. He played rag like મલખંસ, દીપક, કેદાર, મલ્હાર etc. અને તેના બનાવેલા અલગ અલગ એવા રાગ છે જેનું નામ છે માલકોસ, દીપક, કેદાર, મલ્હાર. આવા અનેક રાગ એ પોતે તૈયાર કરતો અને રાજાને અલગ અલગ દિવસે અલગ અલગ રાગ સંભળાવતો. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં કેટલાક ફેરફાર કરીને પોતાનો એક નવો રાગ તૈયાર કરેલો અને જેનું નામ છે મિયા મલ્હાર રાગ. વન્સ ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે રાજા પોતાના દરબારમાં હતા. He said to Tansen, Ustadji, played something new on your તાનપુરા and make us happy. રાજાએ કહ્યું, ઉસ્તાદજી, તમારા તાનપુરા પર કંઈક એવું નવું વગાડો અને અમને ખુશ કરી દો. તાનસેન એગ્રીડ. તાનસેન સહમત થઈ ગયો. He took his તાનપુરા and started the રાગ દરબારી. તેને પોતાનો તાનપુરા લીધો અને દરબારી રાગ વગાડવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકમ કામ એન્ડ ક્વાઇટ. આખો દરબાર એકદમ શાંત ચિત્તે સાંભળવા લાગ્યો. પીપલ ફરગોટ એવરીથિંગ એરાઉન્ડ ધેમ. લોકો એમના આજુબાજુ શું બની રહ્યું છે એ પણ ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક અપ, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. વન્ડરફુલ, હી સેડ. અને થોડા સમય પછી રાજાએ જોયું, પોતાની આંખોની ચમક અને એક વખાણ કરતા હોય એ રીતે એમના મોઢામાંથી શબ્દો નીકળ્યા. વન્ડરફુલ એટલે કે અદ્ભુત. સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે, બટ ધીસ વોઝ ધ બેસ્ટ. તાનસેન બોડ બિફોર ધ કિંગ. રાજાએ તાનસેનને કહ્યું કે હું તને રોજ સાંભળું છું, પણ આજનું કંઈક ખાસ છે. આજે તારું બેસ્ટ છે. તાનસેન રાજાની આગળ નતમસ્તક થયો. I think you have the most wonderful voice in the world, said the king. રાજાએ કહ્યું, હું વિચારું છું કે તારો વોઇસ વર્લ્ડમાં બેસ્ટમાં બેસ્ટ છે. Well, my lord, there is someone who sing better than I, said Tansen with a smile. પરંતુ તાનસેને હસતા હસતા કહ્યું, રાજાજી, મારા કરતાં પણ સરસ ગાઈ શકે એવા એક વ્યક્તિ છે જે મારા કરતાં પણ બેસ્ટ ગાઈ શકે છે. રિયલી? ક્રાઇડ એન્ડ ડિસબિલીવિંગ કિંગ. ધેન આઈ મસ્ટ હેવ હિમ ઇન માય કોર્ટ. કેન યુ એરેન્જ ઇટ? આસ્ક ધ કિંગ. રાજાએ કહ્યું, રિયલી? ખરેખર?
રાજાને વિશ્વાસ નહોતો થતો. ડિસબિલીવિંગ એટલે વિશ્વાસ ન થવો. તો પછી મારે એમને મારી કોર્ટમાં લાવવા પડશે. શું તું એવું ગોઠવીશ? એમને મારી કોર્ટમાં તું હાજર કરી શકીશ? તાનસેન shook his head. તાનસેને પોતાનું મસ્તક હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને ભય છે કે કોર્ટમાં એટલે કે આપણા દરબારમાં આવશે નહીં. વોટ? ઇવન ઇફ હી હર્ડ દેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ? તો રાજાએ કહ્યું, શું એવું સાંભળે કે રાજા પોતે બોલાવે છે છતાં પણ નહીં આવે? નો, નોટ ઇવન ધેન. ના, તો પણ એ આવશે નહીં. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. આ સાંભળીને અકબરને એ વ્યક્તિને મળવાની વધારે આતુરતા થઈ. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ વિથ અ સ્માઇલ એન્ડ હી લુકડ ઇન ટુ ધ તાનસેન આઈઝ. હસતા હસતા રાજાજી બોલ્યા, ઉસ્તાદજી, વેરી વેલ, બરાબર છે. અને તેમને તાનસેનની આંખોમાં સ્માઇલ સાથે જોયું. ઇફ હી ડઝ નોટ કમ હિયર, I shall go to him myself. Will you take me to him? asked the king. તો રાજાએ કહ્યું, જો એ અહીંયા ના આવી શકતા હોય તો હું ત્યાં મળવા જઈશ. શું તે ગોઠવી શકીશ? Yes, but you do not go there as a king, said તાનસેન. તો તાનસેને કહ્યું, હા, જઈશું, પણ તમે તે રાજા તરીકે ત્યાં જઈ શકશો નહીં. એક રાજાના વેશમાં ત્યાં જઈ શકાશે નહીં. I shall go as a humble lover of music, said the king. તો રાજાએ કહ્યું, હું એક રાજાના વેશમાં નહીં પણ હમ્બલ લવર ઓફ મ્યુઝિક એટલે કે એક સંગીત પ્રિય વ્યક્તિ તરીકે, સંગીત શીખવાનો ઉત્સુક હોય એવા વ્યક્તિ તરીકે એમને મળવા જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ એ માણસ હતા. એ માણસનું નામ હતું સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. અને તાનસેને અકબરને સંત હરિદાસ વિશે વધારે માહિતી આપી. હી વોઝ તાનસેન્સ ગુરુ. તેઓ તાનસેનના ગુરુ હતા. હી લીવ અ વેરી સિમ્પલ લાઈફ. તે ખૂબ જ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તેઓ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. He lived in Vrindavan in a hut on a bank of river Yamuna. તે યમુના નદીના કાંઠે આવેલ વૃંદાવન ગામમાં એક ઝૂંપડીમાં રહેતા હતા. His disciples were બૈજુ બાવરા એન્ડ તાનસેન. બૈજુ બાવરા અને તાનસેન એ બંને એમના શિષ્યો હતા. When તાનસેન and the king reached the place, સંત હરિદાસ was busy with daily routine. જ્યારે તાનસેન અને કિંગ તે જગ્યાએ પહોંચ્યા તો સંત હરિદાસ તેમના રોજના કાર્યોમાં વ્યસ્ત હતા. રૂટીન એટલે કે એમના રોજના કાર્યો. હી ગ્રીટેડ બોથ. તેમણે બંનેને આવકાર્યા. When they request him to sing, he smiled and said, I am not a great musician. જ્યારે તેઓએ તેમને વિનંતી કરી, ગાવા માટે વિનંતી કરી, તો હસતા હસતા સંત હરિદાસે કહ્યું કે આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો, સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. હું એવું જ ગાઉં છું જેવું તમે ગાઈ શકો છો. અને મેં મારું સંગીત ઘણા દિવસો પહેલાં છોડી દીધું છે. મેં ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું હવે પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે ગાઈ શકું તેમ નથી. તાનસેન, હિઝ ફેવરેટ ડિસિપલ, could not persuade him to change his mind. તાનસેન જેમનો પ્રિય શિષ્ય હતો એ પણ તેના ગુરુને તેમનો નિર્ણય બદલવા માટે ન મનાવી શક્યો. એન્ડ હાઉ એવર તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. પરંતુ તાનસેન જાણતો હતો કે ગુરુને કેવી રીતે મનાવવા. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ એન્ડ ધેન એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેઇન એન્ડ અગેઇન. તેને ગુરુની આગળ ગાવાનું પરમિશન લીધી અને પછી પોતે જે ગાય છે એમાં
તે અગેઇન એન્ડ અગેઇન એટલે કે ફરીથી અને ફરીથી ભૂલો કરવા લાગ્યો, વધુને વધુ ભૂલો કરવા લાગ્યો. ધેટ્સ નોટ રાઇટ નોટ તાનસેન, ક્રાઇડ હિઝ ગુરુ. ત્યારે ગુરુએ જોરથી ચિલ્લાઈને કહ્યું, તાનસેન, આ સાચી રીત નથી. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ, આ યોગ્ય રીત નથી તારી, તું સાચું ગાતો નથી. વોટ હેઝ હેપન ટુ યુ, સેડ ધ ગુરુ. અને ગુરુએ કહ્યું, તને શું થયું છે આજે, શું બન્યું છે, આવી ભૂલ તું કેમ કરે છે? તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ હી મેડ સેમ મિસ્ટેક અગેઇન. તાનસેન જ્યારે સમજ્યો જ ન હોય એ રીતે એ જ ભૂલ એ ફરીથી કરવા લાગ્યો. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસને ગુસ્સો આવ્યો, તે ગુસ્સે થયા. એન્ડ હી ટૂક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. અને તેમને તાનસેનના હાથમાંથી તાનપુરા છીનવી લીધો, ઝૂંટવી લીધો, લઈ લીધો. એન્ડ હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને પછી પોતે દરબારી રાગ યોગ્ય રીતે ગાવા લાગ્યા. હી વેન્ટ ઇન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. અને આગળ ગાવાનું એમને ચાલુ રાખ્યું. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ એરાઉન્ડ. તેમનો શબ્દોનો જાદુ, તેમના કંઠનો જાદુ ચારે બાજુ પ્રસરવા લાગ્યો. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર. રાજા અને તાનસેન બંને ભૂલી ગયા કે તેઓ ક્યાં બેઠા છે. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. અને હવે રાજાને થયું કે તાનસેન સાચું કહેતો હતો. હી હેડ રિસન્ટલી નેવર heard any music like this before. તેમને પહેલાં ક્યારેય આવું મ્યુઝિક સાંભળ્યું હતું નહીં. He said, I agree, Sant Haridas is the greatest musician and no other musician is so great as him. અને પછી રાજાએ કહ્યું, હું સહમત છું કે સંત હરિદાસ જ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન એટલે કે મહાન સંગીતકાર છે, એમના જેવો બીજો કોઈ સંગીતકાર છે નહીં. They walked back silently and then the king broke the silence. Why can't you sing like him, ઉસ્તાદજી? તેઓ બંને ત્યાંથી ચૂપચાપ ચાલવા લાગ્યા. અને પછી રાજાજીએ કહ્યું, ઉસ્તાદજી, તમે એમના જેવું કેમ ના ગાઈ શક્યા? તાનસેન સ્માઇલ. તાનસેન હસ્યા. શહેનશાહ, I sing at your command, the command of the king of Hindustan. હે શહેનશાહ, હું તમારા કમાન્ડ ઉપર ગાતો હતો, એટલે કે હિન્દુસ્તાનના એવા કિંગ, મહાન રાજાના કમાન્ડ ઉપર ગાતો હતો. એન્ડ ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. જ્યારે ગુરુજી તો જે રાજાઓના રાજા છે, એમના હુકમ, એમના કમાન્ડ નીચે ગાતા હતા, એટલે કે જે ભગવાન છે એમના આધારે, એમના હુકમ નીચે ગાતા હતા. માટે હું એમના જેવું ગાઈ શકું નહીં. તો સમજી ગયા વિદ્યાર્થી મિત્રો સ્ટોરી તમે? હવે આપણે એની નીચે એક નાની એક્સરસાઇઝ આપેલી છે, એ જોઈશું. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, નીચે જે એક્સરસાઇઝ આપી છે, માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ. નીચે કેટલાક વાક્યો આપેલા છે, જે સાચા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે. બરાબર? તો આપણે જોઈશું. ધ ફર્સ્ટ સેન્ટેન્સ, તાનસેન એગ્રી ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન બેસ્ટ સિંગર છે એવું તે માનતો હતો. તો ચલો, આ વાક્ય સાચું છે કે ખોટું? તો આ ફોલ્સ છે. બરાબર? કારણ કે તાનસેન માનતો હતો કે તેમના કરતાં પણ કોઈ વ્યક્તિ છે જે સારું કહી શકતું હતું. તો આ વાક્ય ફોલ્સ છે. સેકન્ડ, સંત હરિદાસ લીવ ઇન અ હટ. સંત હરિદાસ એક ઝૂંપડીમાં રહેતા હતા. તો આ ટ્રુ છે. થર્ડ, સંત હરિદાસ કમ ટુ અકબર કોર્ટ. સંત હરિદાસ રાજા અકબરના દરબારમાં હાજર થયા. તો ના, ધીસ ઇઝ રોંગ. તેઓ આવ્યા નહોતા. નંબર 4, સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ.
સંત હરિદાસ બરાબર ના ગાઈ શક્યા, તો આ પણ રોંગ છે, તો ધીસ ઓલ્સો ફોલ્સ. નંબર 5, તાનસેન મેડ સમ મિસ્ટેક ડેલિબરેટલી. તાનસેન પોતે જાણી જોઈને ભૂલો કરવા લાગ્યો, તો હા, ધીસ ઇઝ ટ્રુ. એન્ડ નંબર 6, ધ કિંગ એગ્રીડ ધેટ સેન્ટ હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. રાજા માનતા હતા કે સંત હરિદાસ વન્ડરફુલ સિંગર હતા, અદ્ભુત ગાયક હતા, તો ઇટ ઇઝ ઓલ્સો ટ્રુ. બરાબર, તો તમે સમજી ગયા. હવે એક નીચે બીજી એક એક્સરસાઇઝ આપી છે, જોઈએ આપણે. વોટ ડુ ધીસ લાઇન ફ્રોમ ધ લેસન મીન્સ? ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. આપણા લેસનમાંથી જ કેટલીક લાઈનો અહીંયા લેવામાં આવી છે, તો એનો જે યોગ્ય મિનિંગ છે એ આપણે નીચે 3 ઓબ્જેક્ટ આપ્યા છે, A, B અને C, એમાંથી સિલેક્ટ કરીને ચૂઝ કરીને કહેવાનો છે એનો સાચો મિનિંગ. ઓકે, તો નંબર 1 ઇઝ ધેર ઇઝ સમવન હુ સિંગ બેટર ધેન આઈ. તો ચલો, આ વાક્ય જે આપણા બુકમાંથી લીધું છે, સ્ટોરીમાંથી, એનો ખરેખર સાચો મિનિંગ થતો હોય એવું આ 3માંથી કયું સેન્ટેન્સ છે? તો અહીંયા આવશે નંબર 2, સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ. બરાબર, તો આમાં બી સાચો છે. આગળ નંબર 2માં આમાં બી સાચો છે, અને નંબર 2, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ શહેનશાહ. તો આ જે સેન્ટેન્સ છે એનો ખરેખર સાચો મિનિંગ કયો છે? તો એ પણ આપણે જોઈએ તો નંબર સી સાચો છે, કે આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. મને ડર છે કે તે આવવાની ના પાડશે. નંબર 3, બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. તો અહીંયા આ 3માંથી સાચો મિનિંગ છે નંબર 2, બી. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેન જાણતો હતો કે સંત હરિદાસને કેવી રીતે ગવડાવવું. બરાબર, ચલો, તો તમે સમજી ગયા 3માં કયું સાચું છે. આગળ જોઈએ નંબર 4, આઈ સિંગ એટ યોર કમાન્ડ. અહીં એ અને બી અને સીમાંથી કયું સાચું છે? તો અહીં આવશે તો યસ, નંબર એ, આઈ સિંગ બિકોઝ યુ આસ્ક મી ટુ. એન્ડ નંબર 5, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. તો અહીંયા આ વાક્યનો સાચો મિનિંગ અહીંયા નંબર સી છે, કે ગુરુજી સિંગ્સ ફોર ગોડ. બરાબર, તમે સમજી ગયા બાળકો? હવે નીચે આન્સર ધીસ ક્વેશ્ચન, એટલે કે જે ક્વેશ્ચન આપેલા છે એના આન્સર તમારે આપણી સ્ટોરીમાંથી શોધીને જ લખવાના છે. બરાબર, તો આ કામ તમારે જાતે કરવાનું છે. ઓકે, આજના માટે આટલું જ.